नमस्कार, उज्जवल भारत न्यूज में सभी का स्वागत है। आज से शुरू हो रहा है हमारा नया न्यूज रूम लुक। उज्जवल भारत न्यूज, देश की प्रखर आवाज, टॉप 10 न्यूज डेली एट 10 AM। नमस्कार, उज्जवल भारत न्यूज के टॉप 10 हेडलाइंस न्यूज एट 10 AM में आप सभी का स्वागत है। पहले समाचार वलसाड़ जिले के वापी तालुका से। वलसाड़ जिले पुलिस ने वापी टांकी फड़िया स्थित पानी की टांकी के सामने संदिग्ध अवस्था में मिले शव की हत्या की गुत्थी को कुछ ही घंटों में सुलझाते हुए आरोपी को गिरफ्तार कर लिया है। सामान्य विवाद में अधेड़ की हत्या करने वाला कट्टर युवक पुलिस की गिरफ्त में है। वापी टाउन पुलिस ने हत्या के एक ऐसे आरोपी को गिरफ्तार किया है जो इतना जुनूनी है कि उसने मामूली विवाद में एक अधेड़ उम्र की शख्स की हत्या कर दी। आरोपी हत्यारा वर्षों से वापी के गीतानगर के टांकी फलिया में एकाकी जीवन जी रहा है। मृतक कौन હતો? 31મી ઓગસ્ટ 2024ના રોજ વહેલી સવારે એક જાણકારી મળી હતી કે વાપી જે છે વાપી ટાંકી ફળિયા ત્યાં ટાંકી ફળિયામાં રસ્તાની સાઈડમાં જે પથ્થરો છે અને જે સ્લીપરી એરિયા છે જે પાણી અને ગંદકી નાળા જેવો એરિયા છે ત્યાં એક લાશ મળેલી છે। તાત્કાલિક વાપી ટાઉનના પીઆઈ દેવાયસપી દવે સાહેબ અને તમામ ટીમો ત્યાં પહોંચી ગઈ હતી। સૌથી પહેલાં જે મરણ જનાર છે એની લાશની ઓળખવિધિ કરવામાં આવી અને જે મરણ જનાર છે એના પાસેથી જે મળેલું આધાર કાર્ડ અને એની સાથે સાથે એના જે મિત્રો છે એની પૂછપરછ કરતાં લાશની જે ઓળખ કરવામાં આવી એ મરણ જનાર છે એ દિલ બહાદુર કાર્કી ઉંમર વર્ષ 53 છે, જે વાપી ટાંકી ફળિયામાં જ એક ફ્લાઇટમાં રેન્ટ ઉપર રહે છે અને ઓરિજિનલી નેપાળનો છે। એ અહીંયા મજૂરી કામ અને એ કામ ધંધો કરે છે। જે લાશ મળી હતી એના માથાના ભાગેની થયેલી ઈજાઓના આધારે તાત્કાલિક એનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને ડૉક્ટરની જે પ્રાથમિક જે પૂછપરછ કરી એના આધારે મરણ જનારને મારીને ત્યાં ફેંકી દેવામાં આવ્યો હોય એવી એક પીએમમાં પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મળ્યું હતું। એના આધારે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। મર્ડરના ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને તમામ પોલીસની ટીમો, વાપી ટાઉનની પોલીસ, ડુંગરા પોલીસ સ્ટેશન, વાપી જીઆઈડીસીની ટીમ, વલસાડ રૂરલ પીઆઈની ટીમ, સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ એસઓજીની ટીમ ડીવાયએસપી દવે સાહેબના માર્ગદર્શન હેઠળ આની અંદર કામે લાગેલી હતી અને આરોપીને પકડી પાડવામાં 24 કલાકની અંદર જ આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે। આરોપી કોણ છે અને આરોપી જે બનાવના સ્થળે જે લાશ મળી છે ત્યાંના સીસીટીવી ફૂટેજીસ અને સાથે સાથે આખા વાપી ટાઉનના વિસ્તારના તમામ 200થી વધારે સીસીટીવી ફૂટેજ ચેક કરીને જે આરોપી છે સંજય એને પકડી પાડવામાં સફળતા મળી છે અને એ સંજયને પકડવામાં એલસીબીના જે એએસઆઈ છે પ્રવીણ એનો સૌથી મોટો ફાળો છે। એમણે જ એને લોકેટ કરીને પકડી પાડ્યો છે। સંજયની પૂછપરછ કરતા હાલ એ રસ્તા પરથી જ્યારે આ દિલ બહાદુર પસાર થતો હતો ત્યારે એની સાથે કોઈ કારણસર એની બોલાચાલી થઈ હતી અને બોલાચાલી થઈ પછી એમનો ઝઘડો થયો હતો અને ઝઘડા દરમિયાન મારામારી કરીને એણે આરોપી સંજય આ દિલ બહાદુરને ટાંકી ફળિયા પાસે જે જેવું નાળા જેવો વિસ્તાર છે ત્યાં મારીને એને ફેંકી દીધો હતો। સર, જે આરોપી છે એનો કોઈ ગુનાહિત ઇતિહાસ હતો એ શું કરતો હતો, એની કોઈ નાનકડી ઓળખ? આરોપી જે સંજય છે એની માતા પિતાની કોઈની પણ ઓળખ નથી। એ વિસ્તારમાં ઘણા વર્ષોથી ભીખ માંગવાનો અને કચરો વીણવાનો કામ કરે છે અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરતાં પણ એ ખ્યાલ આવે છે કે થોડા વર્ષોથી એ આ વિસ્તારમાં એકલવાયુ જીવન જીવે છે અને રસ્તા પર રખડતું ભટકતું જીવન ગુજારે છે। એના બાબતે વધુ વિગતો આઈસીજીએસ પોર્ટલ, ઈ ગુજકો પોર્ટલ અને જે અમારું નાફીસ છે એના ઉપર ફિંગરપ્રિન્ટના દ્વારા એની વિરુદ્ધમાં ભૂતકાળમાં કોઈ ગુના કે એના દ્વારા કોઈ પણ પ્રકારના ગુનાને અંજામ આપ્યો હોય એ તપાસ ચાલુ છે। ખૂબ મોટી કામગીરી વાપી ટાઉન પોલીસની અને વલસાડની ક્રાઇમ બ્રાન્ચની છે। આવો વ્યક્તિ જે ફક્ત સાદી બોલાચાલીમાં કોઈનું મર્ડર કરી શકે તો એ બીજા પણ ગુનાને અંજામ આપી શક્યો હોત, એટલે તાત્કાલિક સમય મર્યાદાની અંદર આ આરોપીને પકડી પાડવામાં કરી છે। બંને એકબીજાને પરિચિત નહોતા। દિલ બહાદુર છે એ ચાલતો ચાલતો જતો હતો અને ચાલતો ચાલતો જતો હતો ત્યારે વ્યક્તિ સામેથી આવ્યો છે અને સીધી એની સાથે બોલાચાલી કરીને ઝપાઝપી કરીને એનું મર્ડર કરી નાખ્યું છે। अब समाचार वलसाड़ जिले के उमरगांव तालुका से। वलसाड़ जिले के उमरगांव तालुका में नारगोल जगदम्बा धाम में विश्व नारियल दिवस समारोह के हिस्से के रूप में एक विशेष कार्यक्रम आयोजित किया गया था। एसपी हॉर्टिकल्चर कॉलेज केवी के नवसारी के कृषि विशेषज्ञ ने नारियल की आधुनिक खेती की विधि और इसकी समस्या का समाधान के बारे में जानकारी दी। उमरगाम तालुका के किसानों को नारियल की फसल में
समस्या के बारे में बताया गया। किसानों को दिए गए मार्गदर्शन में नारियल की विभिन्न किस्मों और मूल्य संबंधन खेती के बारे में भी जानकारी दी गई। विश्व में 3 देशों में नारियल का अच्छा उत्पादन होता है। गुजरात के 1600 किलोमीटर के क्षेत्र में नारियल का अच्छा उत्पादन होता है। गुजरात, बता दें आपको कि गुजरात में 1609 किलोमीटर का समुद्र तटीय क्षेत्र है, जिसमें नारियल की उत्पादन बहुत ही अच्छी बेहतरीन होती है। आपको बता दें कि कल्पवृक्ष के नाम से मशहूर नारियल का हर भाग किसी न किसी रूप में उपयोगी माना जाता है। ये पृथ्वी पर एकमात्र ऐसा वृक्ष है जो हर तरह से मानव जीवन के लिए अमृत समान है। नारगोल में आयोजित कार्यक्रम में नारियल की विभिन्न किस्मों और उनकी किस्मों का प्रदर्शन किया गया। नवसारी हॉर्टिकल्चर कॉलेज के विशेषज्ञ द्वारा दी गई जानकारी किसानों के लिए बहुत ही महत्वपूर्ण रहा। चलिए आपको सीधे ले चलते हैं उमरगांव के उस नारगोल क्षेत्र में किसान इस नारियल के बारे में क्या कहते हैं। નારિયેળીને એમ તો જોવા જઈએ તો 5-6 જાતો છે। વેસ્કો સ્ટોલ છે, TND છે, ટોલ એન્ડ ડ્રોપ છે, એ અલગ અલગ પ્રકારની જાતો છે ને એની ઊંચાઈ પણ એ છે। બીજું એટલે અત્યારે જે કીધું કે આ નારિયેળ છે ને તમને શુભ કાર્યમાં પણ વપરાય, અશુભ કાર્યમાં પણ વપરાય છે। બીજું એક ખાસ એટલે નારિયેળનું ઝાડ ઊંચું થઈ જાય એટલે નીચેથી માણસ ફરતો હોય તો એના માથા પર કોઈ દિવસ પડતું નથી, કારણ કે એ દરેક વિધિમાં વપરાય છે એવું। ને એને કલ્પવૃક્ષ એવી રીતના કહેવાય છે કે એનું દરેક કે બધું એને વપરાય છે। એનાથી તમારે સાદડી પણ થાય છે, પછી ઝાડુ પણ થાય છે, પછી અત્યારે જ આપણે પેલા એનાથી ગણપતિની મૂર્તિ પણ થઈ શકે છે ને શેડના માટે પણ એનું ઝાવડીનો ઉપયોગ કરી શકાય છે। પછી તમારે આના માટે પન્નર તરીકે પણ એનો ઉપયોગ કરી શકે છે। જે અત્યારે પ્લાસ્ટિકથી કરે છે ને એ આપણે પ્લાસ્ટિક નહીં વાપરતો હોય તો એનાથી એનો થડ છે ને કાપીને એનામાંથી પણ એનો એ થઈ શકે છે। નારિયેળના ભાવ અલગ અલગ પ્રકારના હોય છે। જે તમે પાણીનો નારિયેળ છે ને એ લગભગ તમને 20 થી 25 રૂપિયામાં જાય છે ને શ્રીફળ છે એ લગભગ એ પણ 20 થી 25 રૂપિયા જાય છે અને પછી એનો જે સીડ તરીકે જાય ને એ લગભગ 50 રૂપિયામાં જાય છે અને એનો જો છોડ બનાવે તો 100 થી 125 રૂપિયામાં બને છે એનું। આજે નવસારી કૃષિ યુનિવર્સિટી અને જિલ્લા બાગાયત નિયામકની કચેરીના સંયુક્ત ઉપક્રમે વિશ્વ નાળિયેરી દિવસની ઉજવણી અમે નારગોલ ખાતે રાખવામાં આવી। આ નારગોલ ખાતે રાખવામાં આવી હતી અને આજે લગભગ 200-300 જેટલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા છે। એ ખેડૂતોને અમે નાળિયેરીની ખેતી આધુનિક રીતે કેવી રીતે ખેતી કરી શકાય, એને એમાં શું શું પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિવારણ કેવી રીતે કરી શકાય અને ઉત્પાદન કેવી રીતે વધારી શકાય તે માટેનું માર્ગદર્શન અમે આપીએ છીએ। એટલું જ નહીં પણ નાળિયેરીમાં ફક્ત નાળિયેર જ નહીં પણ એમાંથી એની વેલ્યુ એડિશન કરીને એના વધારે આવક કેવી રીતે આપણે એમાંથી ઊભી કરી શકીએ તે માટેનું પણ ખેડૂતોને માર્ગદર્શન આપીએ છીએ। એટલે આ રીતે આ વિભાગમાં જે નાળિયેરી ખૂબ પ્રચલિત છે, જેની સાથે દરેક ખેડૂત, દરેક માણસ સંકળાયેલો છે, એને કેવી રીતે ઉપયોગી થઈ શકે અને આ નાળિયેરીના પાકને આપણે કેવી રીતે વિકાસ કરી શકીએ અને આવનારા દિવસોમાં પણ આ વિસ્તારમાં થતા પાકની વધારે સારી એમાંથી આવક મેળવી શકાય તે માટેના પ્રયત્નો અમારી યુનિવર્સિટી સંશોધન થકી અમે એને કરી રહ્યા છે અને એની જાણકારી આજે અમે ખેડૂતોને આપવાનો પ્રયત્ન કર્યો છે। મને ચોક્કસ લાગે છે કે ખેડૂતો એનો उपयोग કરીને આ નાળિયેરીના પાકની અંદર પણ ખૂબ વિકાસ સાધી શકે। ધન્યવાદ। अब समाचार सूरत के पांडेसरा क्षेत्र से बिना डिग्री के डॉक्टर बनकर लोगों की जिंदगी के साथ खिलवाड़ कर रहे कुल 15 फर्जी डॉक्टरों को पांडेसरा पुलिस ने पांडेसरा इलाके से गिरफ्तार किया है। सूरत शहर की पुलिस आयुक्त श्री अनुपम सिंह गहलोत ने सूरत शहर क्षेत्र के बिना किसी डॉक्टर की डिग्री के ये फर्जी डिग्री के आधार पर क्लिनिक अस्पताल खोलने वाले फर्जी डॉक्टरों को पता लगाकर ऐसे क्लिनिक अस्पतालों पर छापा मारने का निर्देश दिया है। 2 एवं पुलिस उपायुक्त श्रीमान जोन 4 एवं सहायक पुलिस आयुक्त श्रीमान H डिवीज़न सूरत शहर के मार्गदर्शन में पुलिस निरीक्षक श्री HM गढ़वी एवं द्वितीय पुलिस निरीक्षक श्री हुदाद पांडेसरा पुलिस थाना सूरत शहर नाओ के मार्गदर्शन में सर्विलांस
स्टाफ के उप निरीक्षक श्री के वसावा के पूरी टीम के साथ मिलकर इस प्रकार के पांडेसरा क्षेत्र से 15 बिना डिग्री के डॉक्टरों का पता चला, पूरे सरगना को पता चला और उनका गिरफ्तारी भी की गई है। आइए सुनते हैं डिपार्टमेंट इस बारे में क्या कहती है। સુરત શહેરમાં મહેરબાન પોલીસ કમિશનર સાહેબને કેટલીક બાતમી હકીકત અને ઇન્ફોર્મેશન મળેલ કે સુરતમાં છૂટાછવાયા ગેરકાયદેસર ડૉક્ટરો પોતાની હાટડી ખોલીને પ્રેક્ટિસ કરે છે, જેના ભાગરૂપે સાહેબે સૂચના આપતા સેક્ટર 2 સાહેબ અને ઝોન 4 શ્રી વિજય ગુર્જર સાહેબના માર્ગદર્શન હેઠળ અમો તથા પાંડેસરા ટીમે બમરોલી રોડ પર તથા વડોદ ગામમાં સર્વે કરેલ, જેમાં કેટલાક તબીબો નકલી હોવાનું તથા પોતે અગાઉ કોઈ પ્રેક્ટિશનર ડૉક્ટરને ત્યાં પ્રેક્ટિસ કરી હોય અને પટાવાળા તરીકે કામ કરેલો હોય અને કામ કર્યા બાદ પોતાનું ક્લિનિક ખોલીને બેસી ગયેલાની હકીકત જણાવેલ, જે વેરીફાઈ કરતા એસએમસીની ટીમ સાથે રાખી અને ડૉક્ટરોને વેરીફાઈ કરતા 15 ડૉક્ટર ખોટા હોવાનું પ્રાથમિક રીતે મળી આવે, જે ખોટા ડૉક્ટરો હતા તેમના સર્ટિફિકેટ અને દવાખાનાની ઝડપી કરતા કેટલાક ઇન્જેક્શન અને દવાઓ પણ અમને મળી આવેલ, જેમાં 61,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે તથા 15 જેટલા ડૉક્ટરોને ધરપકડ કરવામાં આવી છે અને આ ડૉક્ટરો પોતે પ્રાથમિક ધ્યાન મેડિકલનું ધરાવતા હોવાને આધારે લોકોને સેવા આપતા હતા, જે ખરેખર કાયદાકીય રીતે ખોટું છે અને લોકોના હેલ્થ સાથે ચેડા કરી રહેલા હતા, જેના ભાગરૂપે પાંડેસરા પોલીસ ટીમ તથા મ્યુનિસિપાલિટીની સંયુક્ત ટીમે ગઈકાલે 15 ડૉક્ટરોને એરેસ્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને ફરીથી તે લોકો આ પ્રકારનો વ્યવસાય સાથે ન જોડાય તેની ખાતરી પણ લેવામાં આવેલ છે। લોકોને શું અપીલ હશે આપની આવા ગુલાચાર ડોક્ટર પાસે સારવાર કરવા માટે? સુરત શહેર પોલીસ વતી હું સુરત શહેરની તમામ પ્રજાને વિનંતી કરું છું અને અપીલ કરું છું કે જ્યારે પણ શરીરમાં કોઈ પણ તકલીફ થાય કે મેડિકલ સારવાર લેવાની ઉપલબ્ધની જરૂરિયાત થાય તો યોગ્ય ડૉક્ટર પાસે યોગ્ય મેડિકલ સ્ટોરથી અને મેડિકલ દવા લીધા બાદ પણ યોગ્ય ડૉક્ટરને વેરીફાઈ કરાયા બાદ જ દવા લેવી, જેથી તેની કોઈ આડઅસર ન થાય, તેમજ પોતાનું જીવન કિંમતી હોય તે મૂલ્યવાન રહે અને પોતાની લાઈફ કે શરીર કોઈ પણ રીતે ડેમેજ ન થાય તે જોવાની જવાબદારી દરેક વ્યક્તિની પોતાની છે। સાહેબ, ગુલાચાર ડોક્ટરો આ રીતે સારવાર કરે કેટલી ગંભીર બાબત છે, કઈ રીતે જીવને જોખમ હોય? ઘણીવાર ડૉક્ટરો પોતાના અનુભવ આધારે દવા આપતા હોય છે, પરંતુ પેશન્ટનું રિએક્શન કેવું હોય છે કે પેશન્ટ કેવી રીતે સહન કરી શકે છે તેનો અનુભવ તેમની પાસે હોતો નથી, જેના કારણે કેટલીક વાર માનવ જિંદગી પણ જોખમમાં મુકાવાની શક્યતા રહેલી છે અને આ પ્રકારના બનાવ ન બને તે માટે પોલીસે આગોતરું આયોજન કરી અને સુરત શહેર પોલીસે ખોટા ડૉક્ટર બોગસ ડૉક્ટરને ઝડપી પાડવાનું કાર્યવાહી ચાલુ કરેલ છે। सूरत के पलसाना तालुका के कड़ोदरा विस्तार में गणेश उत्सव को लेकर शांति समिति की बैठक का आयोजन किया गया, जहां पर कड़ोदरा नगर पालिका के पूर्व कारोबारी अध्यक्ष अंकुर भाई देसाई और उसके साथ आए सम्मानित व्यक्तियों ने अपनी बात रखी। शांति समिति की बैठक कड़ोदरा शांति समिति के सदस्य द्वारा गणेश उत्सव जो 10-12 दिन चलने वाला है, शांतिपूर्वक सभी प्रोग्राम को चलाने का निर्देश पीआई बीडी शाह द्वारा कहा गया, जहां पर 50 से अधिक सम्मानित सदस्यों ने हिस्सा लिया और शांति बनाए रखने की अपील भी की। वहीं गणेश प्रतिमा के विसर्जन को लेकर चर्चा में ये भी कहा गया, जहां भी जगह निर्धारित होगी वहीं पर प्रभु गणेश की प्रतिमा विसर्जित की जाएगी। वहीं पीआई महोदय द्वारा प्रशासन व्यवस्था को लेकर बात कही कि सभी जगह प्रशासन व्यवस्था चुस्त दुरुस्त रहेगी। इसी के साथ शांति समिति बैठक का समापन किया गया और शांति व्यवस्था बनाए रखने की अपील भी की गई। आपको बता दें कि गणेश चतुर्थी का त्यौहार इस साल 7 सितंबर 2024 शनिवार को मनाया जाएगा। गणेश चतुर्थी पूजन मुहूर्त गणेश चतुर्थी के दिन पूजन का शुभ मुहूर्त सुबह 11:03 से दोपहर 1:33 तक रहेगा। इसीलिए सूरत शहर में ही नहीं पूरे देश भर में इस प्रकार की शांति समिति का गठन किया गया है, जिससे हर जगह शांति का प्रभाव बना रहे और कहीं पर भी किसी प्रकार की दुर्घटना की सूचना मिलने पर तुरंत वहां पर पुलिस तैनात रहे और किसी प्रकार की
अनैतिक घटनाएं न घटे। आपको बता दें कि 7 सितंबर को देश भर में गणेश चतुर्थी का पर्व मनाया जाएगा और इसी के साथ शहर में अदब में बप्पा के स्वागत के लिए तैयारियां अंतिम चरण पर है। इस बार अलग अलग थीम में बने भव्य पंडालों में बप्पा को बैठाने के साथ साथ बहुत कुछ नया करने की भी तैयारी की जा रही है। जिस तरह से गणेश चतुर्थी का त्यौहार पूरे महाराष्ट्र में धूमधाम के साथ मनाया जाता है, उसी तरह से गुजरात के हर शहर के हर गली के हर कोने में हर घर में गणेश जी विराजित होते हैं। गुजरात के गणेश चतुर्थी समारोह के लिए सूरत है पूरी तरह से तैयार। गणेश चतुर्थी उत्सव में बस कुछ ही दिन अब बचे हैं। सूरत शहर समृद्धि के देवता भगवान गणेश के स्वागत के लिए पूरी तरह से तैयार है। बता दें कि श्रावण खत्म होने के बाद भाद्रपद मास के कृष्ण पक्ष की चतुर्थी का महत्व पौराणिक मान्यताओं में सबसे खास माना गया है। इस दिन गणपति जी का धरती पर आगमन होता है। बप्पा भक्तों के कष्टों को दूर करने के लिए 10 दिन तक पृथ्वी पर वास करते हैं। मान्यता ये भी है कि गणेश चतुर्थी पर माता पार्वती और शंकर जी के पुत्र गणेश जी का जन्म हुआ था। इस दिन घर में गणेश जी को विराजित करने के लिए साल भर सुख बरकत प्राप्त होती है। पंचांग के अनुसार भाद्रपद माह के शुक्ल पक्ष की चतुर्थी तिथि यानी 6 सितंबर 2024 को दोपहर 3:01 से शुरू होकर 7 सितंबर को शाम 5:37 तक रहेगी। हिंदू धर्म के उदयातिथि से व्रत त्योहार मनाए जाते हैं। ऐसे में भादों की गणेश चतुर्थी 7 सितंबर 2024 को मनाई जाएगी। इस दिन शुभ मुहूर्त में गणपति जी को स्थापना करें और विनायक चतुर्थी का व्रत अवश्य करें। आपको बता दें कि गणेश चतुर्थी वाले दिन गणपति की स्थापना के लिए 2.5 घंटे का शुभ मुहूर्त बन रहा है। सूरत से बड़ी खबर। सूरत में करोड़ों की चोरी की वारदात सामने आई है। उमरा इलाके में करोड़ों की चोरी की वारदात हुई। टर्निंग पॉइंट के पास सजावटी ज्वेलर्स की दुकान में चोरी। रात के समय में इको कार में सवार 2 ISMO ने घटना को अंजाम दिया। दुकान के डिस्प्ले में रखे 2 किलो सोना समेत 1 किलो चांदी उठा ले गए। दुकान का पूरा शटर उठाकर करोड़ों की चोरी को अंजाम दिया गया। उमरा पुलिस समेत सूरत क्राइम ब्रांच की टीम मौके पर पहुंची। पूरी घटना CCTV फुटेज में कैद हो गई है। हालांकि तस्कर DVR लेकर फरार हो गए।
सूरत में आम आदमी पार्टी ने फिर एक बार प्रेस कॉन्फ्रेंस किया और ये कहा कि पुलिस लिस्ट में आपके नेता यानी आम आदमी पार्टी के नेता गोपाल इटालिया के प्रमोशन को लेकर गोपाल इटालिया ने दिया बड़ा बयान। पदोन्नति की सूची में सिर्फ मेरे ही नहीं बल्कि कई ऐसे लोगों के भी नाम है जो फिलहाल पुलिस विभाग में कार्यरत नहीं है। उनके कहने के मुताबिक पिछले 10 वर्षों से पुलिस विभाग में वो है, अन्यथा आप मेरा विवरण क्यों मांग रहे हैं? वैध सूची होने पर भी मेरा नाम इसमें नहीं होना चाहिए। गोपाल इटालिया जी ने ये बात रखी। पुलिस प्रेस नोट में लिखा है कि जानकारी मांगी गई है कि क्या इन 887 कर्मचारियों के खिलाफ कोई विभागीय या आपराधिक या एसीबी जांच चल रही है, लेकिन अगर मैं नौकरी में ही नहीं हूं तो मेरे खिलाफ कौन सी विभागीय जांच या आपराधिक मामला, ये बात रखी है गोपाल इटालिया जी ने। ગઈકાલે સમગ્ર દિવસ સોશિયલ મીડિયાથી લઈ અને અનેક માધ્યમોની અંદર જેવી રીતે આપણે જાણીએ છીએ કે મને ભાજપની સરકાર દ્વારા હેડ કોન્સ્ટેબલના પદ ઉપર પ્રમોશન આપવા માટેની કાર્યવાહી થઈ। મને આમ તો ખુશી થઈ કે સારું ભાઈ, હું જનતા માટે જે અવાજ ઉઠાવું છું તે બદલ મને જો આટલી મારી સારી કામગીરીની નોંધ લેવાય તો સારી બાબત છે। પણ આ આખી ઘટના સોશિયલ મીડિયામાં ચાલી કે ગોપાલ ઇટાલિયાને હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન મળ્યું છે, એના પછી અમદાવાદ શહેર પોલીસનો એક ખુલાસો આવ્યો, પ્રેસ નોટ થયો। અમદાવાદ પોલીસમાં મારું ભણતર થયું છે, અમદાવાદ પોલીસના માધ્યમથી હું જીવનમાં આગળ આવ્યો છું, એટલે ગુજરાત પોલીસ પ્રત્યે અને અમદાવાદ પોલીસ પ્રત્યે મને અપાર પ્રેમ અને લાગણી છે। ગુજરાત પોલીસ મારો પરિવાર છે, અમદાવાદ પોલીસ મારું ઘર છે, ત્યાંથી હું ભણાયો છું, ત્યાંથી હું આગળ વધ્યો છું। મારા અનેક મિત્રો આજના તારીખમાં પણ કોન્સ્ટેબલ છે, પીએસઆઈ છે, પીઆઈ છે, એએસઆઈ છે, એમની સાથે પારિવારિક સંબંધ છે। આખા ગુજરાતમાં અનેક હજાર પોલીસવાળા મિત્રો લાગણીથી મારી હારે ડાયરેક્ટલી જોડાયા છે। ગઈકાલે જ્યારે આ હેડ કોન્સ્ટેબલના પ્રમોશનવાળા સમાચાર વાયરલ થયા તો કટાક્ષમાં ઘણા લોકોએ મને શુભેચ્છાઓ પાઠવી, અભિનંદન આપ્યા અને આગ્રહ કર્યો કે આવી જાઓ ભાઈ, હવે તમારી હારે મળીને આપણે નોકરી કરીશું એમ। જોકે એ શક્ય નથી, મેં એક મોટા લક્ષ્ય તરફ મારું જીવનનું યોગદાન આપવાનું નક્કી કર્યું છે। પરંતુ અમદાવાદ પોલીસની જે પ્રેસ નોટ આવી એ બાબતે આજે ખુલાસો કરવા માટે આપણે આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત છીએ। હું ખૂબ જ સન્માન સાથે અને ખૂબ માન સાથે અમદાવાદ પોલીસની આ પ્રેસ નોટને ખંડન કરું છું। આ પ્રેસ નોટ તદ્દન પાયાવિહોણી છે। આની અંદર જે કંઈ માહિતી આપી છે એ ખોટી અને ભ્રામક માહિતી છે। એ વાત અલગ છે, મને ઘણા બધા પોલીસ અધિકારીઓએ ફોન કર્યા, મેસેજ કર્યા અથવા વાયા મારા સુધી વાત પહોંચાડાવી કે ગોપાલભાઈ તમારી વાત સાચી છે, 8 પાસ ગૃહમંત્રીના રાજમાં દરેક અધિકારી મનથી કંટાળેલા છે કે ગ્રેજ્યુએટ અધિકારીઓએ 8 પાસના અંડરમાં નોકરી કરવા। આવો બળાપો કાલે ઘણા લોકોએ મારા સમક્ષ વ્યક્ત કર્યો, નામ નહીં દેવાની શક્તિ। અમદાવાદ પોલીસે જે પ્રેસ નોટ આપી છે એમાં એવું લખ્યું છે કે પોલીસ કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલની બઢતી આપી અને જગ્યાઓ ભરવા માટે પ્રવર્તતા યાદીના આધારે વિગત મંગાવેલ છે। એટલે પોલીસનું એવું કહેવું છે કે ભાઈ આ હેડ કોન્સ્ટેબલના પ્રમોશનનું લિસ્ટ નથી, પરંતુ પ્રવર્તતા યાદી એટલે કે સિનિયોરિટી લિસ્ટ છે। મારું એમ કહેવાનું છે કે હું પોલીસ ખાતામાં છેલ્લા 10 વર્ષથી છું જ નહીં, તો મારી વિગત શું કામ મંગાવો છો ભાઈ? જે છે એની મંગાવો ને। પ્રવર્તતા યાદી હોય તો પણ મારું નામ એમાં ન હોવું જોઈએ, પ્રમોશનનું લિસ્ટ હોય તો પણ મારું નામ એમાં, ટૂંકમાં મારું નામ હોવું જ ન જોઈએ પહેલા પ્રથમ। પરંતુ આગળ વાત છે પોલીસની પ્રેસ નોટ કે આ 887 કર્મચારી વિરુદ્ધમાં કોઈ ખાતાની તપાસ, ફોજદારી કે એસીબી ચાલુ છે કે કેમ એની માહિતી મંગાવેલ છે। હવે હું જ્યારે નોકરીમાં જ નથી તો મારા વિરુદ્ધ શું ખાતાની તપાસ હોય અને શું ફોજદારી, શું એસીબી? મારા વિરુદ્ધ 25 એફઆઈઆર છે, લો મંગાવો માહિતી, એસીબી તો છે નહીં। તો આ એક ખોટી બાત છે। હું હમણાં તમને એક બહુ અત્યંત ગંભીર કૌભાંડ તરફ ધ્યાન દઉં છું। હવે એમાં એવું કહે છે કે શ્રી ગોપાલ ઇટાલિયા સને 2012માં પોલીસ ખાતામાં હાજર થયેલ હોય તેથી તેમનું નામ યાદીમાં છે, પરંતુ તેમના નામની સામે કોઈ પોલીસ સ્ટેશન દર્શાવવામાં આવેલ નથી। એટલે મારું નામ લખ્યું છે ત્યાં સામે ખાનું ખાલી છે એવો ખુલાસો કરે છે અમદાવાદ શહેર પોલીસ। મને જાણવા મળ્યું અમદાવાદ પોલીસ તરફ કે એ આખા લિસ્ટમાં ખાલી ગોપાલ ઇટાલિયાના નામની સામે ખાનું ખાલી છે એવું નથી, અનેક નામની સામે ખાનું ખાલી છે। તો જેના નામની સામે ખાનું ખાલી છે એ ખાલી ખાલાનો
ખાલી ખાનાનો અર્થ એવો થાય છે કે જે કોન્સ્ટેબલોએ સીસીસીનું સર્ટિફિકેટ જમા નથી કરાવ્યું એમના નામનું ખાનું ખાલી છે. કેમ કે કેટલાય એવા કોન્સ્ટેબલને હું ઓળખું છું જે ચાલુ નોકરીમાં છે છતાંય ખાનું ખાલી છે. તો એ ખાના ખાલીનો અર્થ એ નથી કે હું 12માં હાજર થયો છું પરંતુ મને પ્રમોશન નથી આપવાનું એટલે મારું નામ એની સામે ખાલી. ખાના ખાલીનો અર્થ એ છે કે જે કોન્સ્ટેબલોએ સીસીસીનું સર્ટિફિકેટ જમા નથી કરાવ્યું એ કોન્સ્ટેબલોનું ખાનું ખાલી રાખેલ છે, જેથી કરીને એને બઢતી આપતા પહેલાં સીસીસી જમા કરાવી દેવામાં. ત્યાર પછી બહુ મહત્ત્વની વાત છે, છેલ્લા ફકરામાં માનનીય પોલીસ અધિકારીશ્રીએ લખ્યું છે કે સ્પષ્ટ રીતે જણાવવાનું કે ગોપાલ ઇટાલિયાને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવેલ નથી. સોશિયલ મીડિયામાં ચાલતા આ મેસેજ ખોટા અને તથ્યવિહીન છે. આ ગોપાલ ઇટાલિયાએ પોસ્ટમાં જે પત્ર મૂકેલ છે તે વ્યવસ્થિત વાંચેલ નથી. મારું એવું જ માનવું છે કે અમદાવાદ શહેર પોલીસના અધિકારીએ પત્ર વ્યવસ્થિત વાંચેલ નથી. હું એ જ કહું છું જે એ કહે છે. અમારા બંનેનું કહેવાનું એક જ છે કે એણે પત્ર વ્યવસ્થિત વાંચેલ નથી. મને ગોપાલ ઇટાલિયાને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવેલ નથી. એના કરતાં પણ ગંભીર સવાલ એ છે કે ગોપાલ ઇટાલિયા રાજીનામું જ્યારે આપ્યું ત્યારે પોલીસ કોન્સ્ટેબલ એટલે કે પોલીસ લોકરક્ષક તરીકે ફરજ બજાવતા હતા. એટલે કે 5 વર્ષના ફિક્સ પગારના પ્રોબેશનમાં હું નોકરી કરતો હતો. જો હું 5 વર્ષની નોકરી પૂરી કરું તો 5 વર્ષના અંતે મને રેગ્યુલર પે સ્કેલ એટલે કે કાયમી નોકરી એટલે કે કોન્સ્ટેબલ તરીકેની મને ડ્યુટી સોંપવામાં આવી. હું જ્યારે રિટાયર્ડ થયો મેં રાજીનામું આપ્યું ત્યારે હું કાયમી નોકરીના કોન્સ્ટેબલ તરીકે ફરજ નહોતો બજાવતો પરંતુ 5 વર્ષના ફિક્સ પગારના કર્મચારી તરીકે નોકરી કરતો હતો. મેં 5 વર્ષ પૂરા કર્યા જ નથી પોલીસ ખાતામાં, એટલે મને કાયમી કર્મચારી તરીકે કોન્સ્ટેબલનું ક્યારેય પણ ડ્યુટી મળી જ નથી. જો હું કોન્સ્ટેબલ જ જીવનમાં કાયમી નથી બન્યો તો પછી કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ શું કામ બનાવે છે? તો સૌથી ગંભીર ભૂલ એ છે કે હું ક્યારેય 5 વર્ષના ફિક્સ પગાર પૂરો કરીને કાયમી પગારના કોન્સ્ટેબલ તરીકે નિમણૂક પામ્યો નથી. તો આ કાયમી પગારના કોન્સ્ટેબલની લિસ્ટમાં મારું નામ શું કામ આવ્યું? હું હેડ કોન્સ્ટેબલ બન્યો ના બન્યો છોડી દો, પણ મને કાયમી પગારનો કોન્સ્ટેબલે બનાવી દીધો. મેં 2015માં રાજીનામું આપ્યું છે. મારી સાથેના તમામ લોકરક્ષકો 5 વર્ષના ફિક્સ પગારવાળા લોકરક્ષકો છે એને 2017માં કાયમી પગારના કોન્સ્ટેબલ બનાવવામાં આવ્યા. તો 2017માં હું નોકરીમાં જ નહોતો, છતાંય મારું નામ કાયમી પગારના કોન્સ્ટેબલોના લિસ્ટમાં કેવી રીતે આવ્યું? હવે સૌથી મહત્ત્વની અને ગંભીર બાબત પ્રત્યે ધ્યાન દો કે ગોપાલ ઇટાલિયાનું નામ આવી ગયું, રાજકારણ થઈ ગયું, 8 પાસ ગૃહમંત્રી, એ બધા સવાલો છોડી દઈએ, કંઈ વાંધો નહીં. આ આખા લિસ્ટને મેં ગઈકાલે ધ્યાનથી વાંચ્યું અને મારા કેટલાક પોલીસવાળા મિત્રો અધિકારીઓના સામેથી ફોન આવ્યા, મેં ફોન કર્યા તો મને એવું જાણવા મળ્યું કે આની અંદર ખાલી મારું એટલું નહીં, અનેક એવા નામ છે કે જે લોકો હાલમાં પોલીસ ખાતામાં નોકરી કરતા જ નથી. 4-5 વ્યક્તિ એવા નામ છે કે જે હાલમાં પોલીસ ખાતામાં તો છે પણ કોન્સ્ટેબલ નથી. પીએસઆઈ છે, પીઆઈ છે અથવા એએસઆઈ છે. જે માણસે કોન્સ્ટેબલમાંથી રાજીનામું મૂકી એએસઆઈની કે પીએસઆઈની ભરતીમાં પાસ થઈ અને અમદાવાદ સિવાયના જિલ્લામાં પીએસઆઈ બની ગયા છે, એનું નામ અમદાવાદના કોન્સ્ટેબલના લિસ્ટમાં કેવી રીતે આવ્યું? જે માણસે પોલીસમાંથી રાજીનામું મૂકીને બીજા ખાતાની નોકરીમાં ચડી ગયો છે એનું નામ અહીંયા ક્યાંથી આવ્યું? તો આ આખી યાદીમાં ગોપાલ ઇટાલિયાનું એકલું નહીં, અનેક એવા વ્યક્તિઓના નામો છે કે જે નામ અહીંયા હોવા ન જોઈએ. તો આવી ગંભીર ભૂલ, આ ગંભીર પ્રકારની બેદરકારી થઈ છે એને સહજ રીતે સ્વીકારી અને ભૂલ સુધારવાનો પ્રયત્ન કરવાના બદલે આ જે કંઈ પણ ઘટનાક્રમ બની રહ્યો છે એ ખરેખર ખૂબ જ ખોટો છે. જે કાંઈ પણ યાદી, આ પ્રવર્તતા યાદી કહો કે પ્રમોશન લિસ્ટ કહો, એની અંદર અનેક એવા નામ છે જે નામ ત્યાં હોવા ન જોઈએ. હવે હજુ એક મહત્ત્વનો પ્રશ્ન કે જો પોલીસે આપેલી પ્રેસ નોટ સાચી માની લીધી કે 2012માં ગોપાલ ઇટાલિયા પોલીસ ખાતામાં જોડાયા માટે એમનું નામ આ એ લિસ્ટમાં છે, તો 2016માં હું મહેસૂલી ક્લાર્ક તરીકે જોડાયો હતો, તો શું હવે ક્લાર્કના પ્રમોશનની યાદીમાં મારું નામ રહેશે? શું હું નોકરી છોડી દીધા પછી દર 10 વર્ષે પ્રમોશનના લિસ્ટો બહાર પડશે, દર 10 વર્ષે મારા નામ લિસ્ટમાં રહેશે? તો આ એક ગંભીર પ્રકારની બેદરકારી છે कि सूरत के बाद अब समाचार सोमनाथ से। जिला कलेक्टर श्री दिग्विजय सिंह जाडेजा ने क्षेत्र भ्रमण के दौरान दबाव दूर करने के लिए निर्देश दिए। करोड़ों रुपए की सरकारी भूमि पर बना दबाव हटा। ऊना के वरसिंहपुर गांव में लोगों ने स्वेच्छा से 74 लाख की ज़मीन से हटाया
दबाव। पुराने उगला गांव को क्षेत्रफल 2,34,970 वर्ग मीटर है। ज़मीन पर दबाव खत्म हो गया है। गिर सोमनाथ जिले के ऊना तालुका में माननीय कलेक्टर की यात्रा के दौरान तालुका के गांवों को सड़क, सार्वजनिक स्थानों और सड़कों पर विभिन्न अस्थायी दबावों को दूर करने का निर्देश देते हुए 4,970 गांव फर्श गौचर दोनों तरफ आज ऊना तालुका के वारसीपुर गांव में वारसीपुर रातड़ सार्वजनिक सड़क M 74,55,000 रुपये की सरकारी ज़मीन खोली गई। साथ ही गिरदड्डा तालुका के पुराने उपला गांव में गौचर भूमि पर दबाव हटाने की प्रक्रिया पिछले 3 दिनों में चल रही थी, जिसके तहत कुल 2,30,000 वर्ग मीटर ज़मीन की कीमत करीब 3.5 करोड़ रुपए है और 5,60,00,000 की ज़मीन खोली गई। इस प्रकार पुराने उगला गांव में अब तक 80 पुरुषों द्वारा कुल 3,91,500 वर्ग मीटर भूमि का निर्माण हो चुका है। ज़मीन की कीमत करीब 3.5 करोड़ रुपए है। 9,50,00,000 की ज़मीन का खुलाया करा गया और आने वाले दिनों में शेष दबाव जारी रहेगा। सोमनाथ से महेश बाजा। एक और संवाद सोमनाथ जिले से। जिला कलेक्टर श्री दिग्विजय सिंह जाडेजा की अध्यक्षता में धोकड़वा गांव में रात्रि बैठक आयोजित की गई। कलेक्टर ने ग्रामीणों के अभ्यावेदन पर विचार कर संबंधित विभाग के अधिकारियों को सकारात्मक समाधान के निर्देश दिए। 4 सितंबर 2024 यानी कल गिर सोमनाथ जिला प्रशासन ग्रामीणों को विभिन्न समस्याओं को उनके घर तक पहुंचकर समाधान करने की दिशा में काम कर रहा है। जिला कलेक्टर श्री दिग्विजय सिंह जाडेजा ने उनकी अध्यक्षता में गिरगड्ढा तालुका के धोकड़वा गांव के आहिर समाज की वाड़ी में एक रात्रि बैठक आयोजित की गई थी। रात्रि सभा में कलेक्टर ने गोचर दबाव, सड़क, पानी, जर्जर टैंकों, पंचायत घर, बस स्टैंड, आंगनबाड़ी, PGVCL सहित ग्रामीणों की विभिन्न समस्याओं सुनी और उनका समाधान करने का भी निर्णय लिया। कलेक्टर ने कहा कि जिला प्रशासन नागरिकों की समस्या तथा गौचर एवं गंदगी से उत्पन्न समस्याओं के सकारात्मक समाधान की दिशा में कार्य कर रहा है। गांव के लोगों से प्राप्त अभ्यावेदन से संबंध में कलेक्टर ने आगे कहा कि जिला प्रशासनिक तंत्र गांव में विकास की दिशा में पारदर्शिता के से काम करेगा और ग्रामीणों को भी
गांव के विकास के लिए तंत्र का सहयोग करना चाहिए। रात्रि बैठक समाप्त होने के बाद जिला कलेक्टर ने मौके पर ही संबंधित विभाग को अधिकारियों के साथ बैठक पर ग्रामीणों के अभिवादन को त्वरित निस्तारण कर कार्यवाही करने के निर्देश दिए। आपको बता दें कि इस रात्रिकालीन बैठक में जिला पंचायत अध्यक्ष श्री मंजुला बहन मुछार, ऊना विधायक श्री के.सी. राठौड़, गीरगढ़ा तालुका पंचायत अध्यक्ष श्री भगवतीबेन संखत, जिला विकास अधिकारी श्री स्नेहल भापरकर, अतिरिक्त रेसिडेंट कलेक्टर श्री राजेश भाई आल, ऊना प्रांतीय अधिकारी श्री चिराग गिरवासिद्रा और गीरगढ़ा मामलतदार श्री गौतम भाई वाला सहित संबंध विभाग के अधिकारी और ग्रामीण उपस्थित रहे। सोमनाथ के गांव धोकड़वा में नवनिर्मित आंगनबाड़ी केंद्र का उद्घाटन जिला पंचायत अध्यक्ष श्री मंजुलाबेन मुछर द्वारा किया गया। नवनिर्मित आंगनबाड़ियों में बच्चों की हंसी खिल रही है। गीरगढ़ा तालुका के धोकड़वा गांव में 2 आंगनबाड़ी केंद्रों का उद्घाटन गिर सोमनाथ जिला पंचायत अध्यक्ष श्री मंजुलाबेन मुछार द्वारा किया गया। जिला पंचायत अध्यक्ष ने मनरेगा के तहत 14 लाख रुपए की लागत से धोकड़वा गांव के रणुजा क्षेत्र में नवनिर्मित आंगनबाड़ी केंद्र के 2 और नदी पार कटहा क्षेत्र में आंगनबाड़ी केंद्र 1 का उद्घाटन किया और आंगनबाड़ी व्यवस्थाओं के बारे में विस्तार से जानकारी ली। जिला कलेक्टर श्री दिग्विजय सिंह जाडेजा ने आंगनबाड़ी के निर्माण एवं व्यवस्थाओं पर संतोष व्यक्त करते हुए कहा कि आंगनबाड़ी केंद्र से अधिक बच्चों को लाभ मिलता है तथा इसका रख रखाव ठीक से हो रहा है।
पाटन के सांतलपुर बिस्मार राष्ट्रीय राजमार्ग बना मौत का कारण सामने का शीशा उड़ जाने और टायर नीचे आ जाने से ट्रेलर चालक की मौत हो गई। गड्ढे के कारण ड्राइवर स्टीयरिंग से नियंत्रण खो बैठा और कार शीशे से बाहर जा गिरी। घटना शरगाड़ गांव के पास की है। हादसा बिस्मार रोड के कारण ट्रेलर के खाई में गिरने से हुई मौत। नेशनल हाईवे में उस ड्राइवर की जान ले ली जो विकलांग हो गया। बारिश के बाद इस प्रकार के हादसे आए दिन देखने को मिलते हैं, जहां पर आफ्टर इफेक्ट्स ऑफ मॉनसून यानी बारिश के बाद मॉनसून के बाद जो रास्तों की अभी हालत है उस पर ये ध्यान देना होगा कि गाड़ियां जब बड़ी गाड़ियां हैवी लोडेड गाड़ियां जब चलाते हैं तब पूरी तरह से गाड़ियां नियंत्रण में हो, वरना इस प्रकार के हादसे हमें आए दिन देखने को मिलते हैं। देखिए आप इस विजुअल में देख पा रहे हैं किस प्रकार से इतना बड़ा ट्रेलर हैवी लोडेड ट्रेलर पूरी तरह से अपना जो चालक है वो नियंत्रण खो बैठा, रास्तों में गड्ढों की वजह से अपना नियंत्रण खो बैठा। टॉप 10 हेडलाइंस में आज के लिए इतना ही। देखते रहिए उज्जवल भारत न्यूज़, देश की प्रखर आवाज़। टॉप 10 न्यूज़ डेली एट 10 AM। उज्जवल भारत न्यूज, देश की प्रखर आवाज। सीमा भट्टाचार्य मुख्य संपादक। देखते रहिए उज्जवल भारत न्यूज। नजर रखिएगा उज्जवल भारत न्यूज पर। चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब जरूर करें, क्योंकि आपका साथ ही हमारा विकास है। सबका साथ, सबका विकास, सबका विश्वास, अंत में सबका प्रयास। नमस्कार, धन्यवाद। भारत माता की जय। जय हिंद, जय जय गली गुजरात। नमस्कार।